સન્નાળી ગામના સ્થાનિકોએ અમરેલી ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું. ઉકાવાવના સન્નાળી ગામના સ્થાનિકોએ અમરેલી ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. સન્નાળી ગામના મંદિરની પૂર્વ સંરક્ષણ દિવાલ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. ટેન્ડર મંજૂર થવું હોવા છતાં પૂર સંરક્ષણ દિવાલ ન બનતા સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. એજન્સી નક્કી થઈ ગઈ હોવા છતાં મંદિરની પૂર સંરક્ષણ દિવાલ બનતી નથી. રાજકીય કિન્નાખોરીથી પૂર સંરક્ષણ દિવાલ બનતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. મારું ગામ સન્નાળી, ઉકાવ તાલુકાનું. મારું ગજેરા ભદ્રેશભાઈ મકડીયા મારું નામ છે. અમે દિવાલ અમારી અટકી છે એની માટે અમે અહીંયા એક આવેદન ડીડીઓ સાહેબને આવેદન દેવા આવ્યા હતા. અમારી માગણી, અહીંયા એક માતાજીનું મંદિર છે અને બે મોટા હોલ આવેલા છે. ત્યાં બધાય સમાજના ત્યાં લગ્ન પ્રસંગને બધાય સમાજના થાય છે પ્રસંગો બધાય પ્રસંગો ત્યાં થાય છે. એટલે અમારી દિવાલને વર્ષ 2019માં માગણી હતી અને 2019 અને અત્યારે હજી કુંવરજીભાઈ બાવળિયાની હિસાબે 2 વર્ષથી પ્રયત્ન કરતા અમારી અત્યારે મંજૂર થયેલી છે. વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે, એજન્સી પણ ફિક્સ થઈ ગયેલી છે, અમારા અડધા પાયા ખોદાઈ ગયેલા છે. છતાં અમારી રાજકીય કિન્નાખોરીના હિસાબે અમારે અત્યારે અમારી દિવાલ ત્યાં કરવા નથી દેતા. તો અમે આની દિવાલ તાત્કાલિક થાય એ માટે અમે લોકો આ બધાને લઈને અમે આવ્યા છે ગામ લોકોને બધાને.